મેં આગળ કહ્યું એ પ્રમાણે હવે મને એવું લાગે છે કે ખરીદદારીની એક તક મળી રહી છે, કારણ કે માર્કેટ 2 દિવસ જે ઘટ્યું એક યોગ્ય ફેર વેલ્યુ અથવા તો કહેવો કે યોગ્ય લેવલ પર યોગ્ય સ્તરે આવી ગયું છે. ઘટાડે ખરીદદારીનો આપણો જે વ્યૂ છે તેને આજથી મને એમ લાગે છે કે શરૂઆત કરવી જોઈએ અને 2 તબક્કામાં આપણે ખરીદદારી કરવી છે, જેનો પહેલો તબક્કો આજે આપણે ગણી લઈએ. એટલે જે કોઈ પણ રેન્જ આજે મળે છે તે પ્રમાણેની એક અટેમ્પ્ટ આપણે પહેલી આજના દિવસે કરી લેવી જોઈએ. ઓગસ્ટ ક્રાંતિ માટે આજે પ્રથમ ખરીદદારીની તક આપણને પહેલા તબક્કામાં મળી રહી છે, જેમાં નિફ્ટીનો 24,450ને પાર લેવલ જવો જરૂરી છે, જે મને લાગે છે કે કદાચ આજે આપણે અટેમ્પ્ટ કરીશું અને એટલા માટે જ આજે પહેલી ખરીદદારીની તક આપણે જોઈશું. આપણા ઓલરેડી જે 24,450 ટાર્ગેટ હતા હિટ થયા, તેને નીચે ગયા. આપણે ઓલમોસ્ટ 300 પણ તોડી દીધું હતું ગઈકાલે, અને હવે એ જે 24,250 300 છે ને, જો એ ફરી વખત મળે તો એ બહુ સારી જગ્યા ગણાશે. મને એ સ્ટેબિલિટી જોઈતી હતી. મેં કહ્યું હતું કે ઉતાવળ નથી કરવી ખરીદદારીની, તો એ સ્ટેબિલિટી જોઈતી હતી જે ગઈકાલે દેખાય. એટલા માટે ટાર્ગેટેડ થઈ ગયા બાદ હવે ખરીદદારીની રણનીતિ આપણે અપનાવી રહ્યા છીએ. એક વખત 24,450 આસપાસ કરી દો તમે, પછી વધુ એક વખત ખરીદી છે તે હજુ પણ કદાચ કંઈક ઘટાડો આવશે, તાત્કાલિક સુધારો નહીં આવે તો ફરી એક વખત જ્યારે ઘટાડો આવશે ત્યારે બીજી તબક્કાની ખરીદારી કરી લઈશું. અત્યારે એક વખત ખરીદો. એટલે 2 તબક્કામાં જો આપણે ખરીદારીએ છીએ તો પછી શું થાય છે કે તમને એક રેન્જનો લાભ મળી જાય છે. એટલા માટે હું તબક્કાવાર ખરીદારી માટે આજે તમને આજે હાઇલાઇટ કરી રહ્યો છું. હવે 24,650ને ઉપર નીકળવું એટલું સરળ નથી હજુ પણ. એટલે આપણે 2 તબક્કામાં ઘટાડે ખરીદારી જરૂર કરી રહ્યા છીએ, પણ 24,650ને ઉપર સાપ્તાહિક અને માસિક અવરોધ છે. હું તમને 2 અઠવાડિયાથી કહી રહ્યો છું, એટલે એ હજુ જલ્દી પાર નહીં થાય. પણ હવે બેઝ બનાવવાનો પ્રયત્ન શરૂ થઈ ગયો છે, એટલે આપણે ખરીદારીની પ્રવૃત્તિ શરૂ કરી દેવી જોઈએ, અને એટલા માટે આપણે ફોકસ. એક વખત 24,650ને ઉપર તમે નીકળો છો પછી જબરદસ્ત તેજી શરૂ થશે, અને એટલા માટે 24,450 કે 250 કે 300 કે વોટ એવર જે તમને મળે છે એ એવરેજ કરવા માટે 2 તબક્કામાં ખરીદારીની વાત આજે આપણે ફોકસ કરી રહ્યા છીએ. નિફ્ટી બેંક નિફ્ટી અમે પહેલાં જ તમને કહ્યું હતું કે ભાઈ શરૂઆત માર્કેટમાં તેજીની બેંક નિફ્ટીથી થશે. બેંક નિફ્ટી જ નિફ્ટીને આગળ લઈ જશે. આ હું તમને 3-4 દિવસથી કહી રહ્યો હતો, અને આજે ફાઇનલી તમે જુઓ તમને બેંક નિફ્ટીની અંદર જે હેન્ડઓવર મળી રહ્યું છે બહુ જ સારું છે. 57,350 હજુ પણ ક્રુશિયલ છે. 2 દિવસથી અમે કહેલું હતું કે બેંક નિફ્ટીથી શરૂઆત થશે. હવે 57,350ને ઉપર છીએ ત્યાં સુધી ઉપર 58,650 સુધીની તમારી રેન્જ ખુલ્લી છે. એટલે એ રેન્જને પ્લે કરો તમે. નંબર 1, બેંક નિફ્ટી ટેકનિકલી હજુ પણ રેન્જમાં છે, એટલે હું બેંક નિફ્ટીમાં ખરીદવાનો વ્યૂ નથી આપી રહ્યો હજુ પણ. તમને એમ થશે કે ભાઈ બેંક નિફ્ટી જ તેજી આપશે એમ કહો છો તો પણ કેમ કે એ રેન્જમાં છે. માર્કેટ હજુ પણ ટેકનિકલી રેન્જમાં છે, પણ 58,650ને ઉપર એકવાર નીકળે, અપવર્ડ આપણી જે રેન્જ છે 57,350 તો સપોર્ટ છે, ત્યાં આગળ તમને એક્ટિવિટીઝ જોવા મળી રહી છે. 58,650ને ઉપર નીકળો પછી તમને પ્રોપર તેજી થશે. જો ક્રાંતિનો ભાગ બનવું હોય તો આ 2 તબક્કાની જે ખરીદીની વાત કરી છે આપણે, એ ખરીદી કરવી જરૂરી છે. તો આ છે દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ્રી. નિફ્ટી બેંક નિફ્ટી બંનેના લેવલ્સ ખાસ આપણે વોચ આઉટ કર્યા, નજર રાખી.